જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે 11 કોમર્સના સ્ટુડન્ટ. અમને શાળામાંથી એવો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે કે ધંધાર્થી માણસો જે સફળ છે તેનો અમારે ઇન્ટરવ્યુ લઈને એની મુલાકાત લઈને અમે ધંધા વિશે જાણવા. ઓકે, સરસ. તો તમે માધવ ટેક્સટાઇલની શરૂઆત કેવી રીતે કરી અને ક્યારે કરી? ઓકે, તો માધવ ટેક્સટાઇલ ની વાત કરો ને, શરૂઆત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં 2015 આજુબાજુથી થઈ હતી. પેલા લૂમ્સના મશીન, બરાબર, પછી ત્યાંથી કાપડની લાઈન, પછી ત્યાંથી ધીરે ધીરે આગળ વધતા ગયા, પછી ત્યાંથી ડાઇંગ ની લાઈન, પછી વર્કની, એમ્બ્રોઇડરીની. અત્યારે રિટેલ સેક્ટર થી અમે આગળ કરીએ છીએ, બિઝનેસ ચાલુ છે. શરૂઆતમાં ગ્રાહકોનો વિશ્વાસ મેળવવા માટે તમે કયા કયા પ્રયત્નો કર્યા? ગ્રાહકનો વિશ્વાસ મેળવવા માટે એમ છે ને, સ્ટાર્ટિંગમાં અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ બતાવ્યું અને લોકોને વિશ્વાસ આવ્યો કે આ લોકો મેન્યુફેક્ચરિંગ છે ને ડાયરેક્ટ લોકોને પ્રોડક્ટ સેલ કરે છે. તમારા ધંધામાં તમારા પરિવારના સભ્યોનો કેટલો સહયોગ છે? ધંધો કરવો હોય ને એટલે બધા પરિવારના સહયોગ જોવે તો ધંધો થાય, બરાબર. એટલે અમારા ઘરના બધા જ મેમ્બરનો ટોટલી સપોર્ટ છે. ધંધો શરૂ કર્યો ત્યારે તમે શરૂઆતમાં કેવી મુશ્કેલીઓ આવે તમે એને કઈ રીતે હેન્ડલ કરી હતી? અમે જ્યારે ધંધો શરૂ કર્યો ને તે સ્ટાર્ટિંગના સમયમાં જીએસટી આવ્યો, ત્યાર પછીથી નોટબંધી આવી ગઈ, એને પછી કોરોનાનો સમય આવી ગયો, તો ઘણી બધી એવી બધી મુસીબત આવી, પણ એ બધામાંથી અમે પાર પડી ગયા. અને બેક એન્ડ ટીમ, અમારો બેક એન્ડ પ્લાન જબરદસ્ત હતો, એટલે આખો ધંધો કેવો કે પાર પડી ગયો. આજે માર્કેટમાં ઘણા બધા પ્રકારની સાડી મળે, તો તમે કઈ રીતે સાડી પસંદ કરો છો? માર્કેટમાં જે સાડી મળતી હોય અને કસ્ટમરને જે સાડી જોતી હોય એમાં ઘણો ડિફરન્સ છે. કસ્ટમરને ટ્રેન્ડિંગ વસ્તુ જોતી હોય છે, જે સાડીનો ટ્રેન્ડ હોય, પટોળા સાડીનો ટ્રેન્ડ હોય તો પટોળા સાડી જોતી છે. એટલે કસ્ટમરની જે રીતની ડિમાન્ડ હોય ને, માર્કેટમાં જે માંગતા હોય ને એ ટાઈપની સાડી અમે રાખીએ છીએ. ધંધામાં સારો નફો મેળવવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ? ધંધામાં છે ને સારો નફો મેળવવો હોય ને તો એવું કહેવાય કે બધા કરતા પહેલા તો મહેનત જ કરવી પડે, બરાબર છે. મહેનત છે તો બધું છે. એટલે હવે છે ને નવું આવ્યું છે, હવે નવા જમાના પ્રમાણે મહેનત તો જરૂરી છે, સાથે સ્માર્ટ વર્ક ની જરૂર છે. ભાઈ, સ્માર્ટ વર્ક કરતા રહેવું પડે, બરાબર. ખાલી મહેનત થી હવે કઈ નથી થતું. નવી ટેકનોલોજી નો ઉપયોગ કરવો પડે, બધું નવું આવ્યું છે, જમાના પ્રમાણે રહેવું પડે. ખાસ કરીને સ્માર્ટ વર્ક, જે કામ આપણે 24 કલાકમાં થતું તે આપણે 12 કલાકમાં કેમ કરવી, આ રીતનું સ્માર્ટ વર્ક હેન્ડલ કરીએ ને તો ત્યારે નફો જલ્દીથી દેખાય છે. ધંધામાં ગ્રાહકો સાથે સારો સંબંધ રાખવો શા માટે જરૂરી છે? ગ્રાહક જ ગ્રાહક લાવે એ વાત સાંભળી હોય તો કસ્ટમર સાથે સારો સંબંધ બનાવ્યો હોય તો એ માર્કેટમાં જશે, બીજા 5 જણાને એના પરિવારમાં વાત કરશે કે અમે ગયા હતા, તેનો સ્વભાવ સારો હતો, આ તે કોઈ પણ વસ્તુ. એટલે ગ્રાહક સાથે સંબંધ મજબૂત બને એવી રીતના. અત્યારે ઓનલાઈન શોપિંગ ની માંગ વધારે છે, તમારા ધંધા પર કઈ અસર પડી છે? હકીકત અસર નથી પડી, અમુકનો ફાયદો છો છે. રિટેલ જે અમારું સુરતમાં છે અત્યારે, બરાબર, રિટેલ નું, તો સુરત થી લોકો આવતા હતા, પણ હવે અમદાવાદ વાળા છે, રાજકોટ વાળા કે જામનગર વાળા લોકો છે, એ લોકો આવી નથી શકતા. તો ઓનલાઈન થી એને મંગાવવું હોય તો અમુક નું મંગાવી શકે છે. એટલે અસર નથી પડી, અમુક ની સારી અસર પડી છે. જે આપણે આમ નેગેટિવ લઈએ ને એવું કઈ નથી, પણ અમુક નો ફાયદો છો છે. ભાઈ, એ લોકો હવે ડિજિટલી વિડીયો કોલ રૂપે અથવા તો વેબસાઇટ એ લોકો પરચેસ કરી શકે છે. સ્ટુડન્ટ ને તમે ધંધા વિશે શું કહેવા માંગશો? સ્ટુડન્ટ ને ધંધા વિશે, જો તમે કોમર્સમાં છો, સાયન્સમાં? કોમર્સ. કોમર્સ છે એટલે તમારે 50% તો તમને બિઝનેસ કરો તો તમને આવડી જ ગયો, બરાબર. એટલે હવે તમારે ખાલી મેં તમને કીધું મહેનત અને સ્માર્ટ વર્ક ની જરૂર છે, બરાબર. અને એમ કેવાય કે આપણું ભારતનું યુવાધન, ભાઈ, આવું આપણું આ યુવાધન છે ને, એવા એકેય દેશનું એકેય યુવાધન નથી, ભાઈ. બહુ સ્માર્ટ છે. અને એમ કેવાય ને, યુવાનોમાં હોય ગરમ લોહી હોય, ભાઈ, જલ્દી નિર્ણય લઈ અને નિર્ણય લેવાની તાકાત હોય. પ્લસ શું કહેવાય, હવે આજના યુવાનો નવી ટેકનોલોજી પ્રમાણે બધું વિચારીને ફાસ્ટ કામ કેમ થાય ને એમ વિચારે છે. એટલે ભાઈ, તમે સ્ટુડન્ટ લોકો ધંધો કરો તો સૌથી બેસ્ટ રહીશ. થેન્ક યુ કે તમને અમે સમય આપ્યો અને અમે તમારા ધંધા વિશે અમને મુલાકાત કરાવી અને કેમ ધંધો કરવો તેની અમને તમે સમજ. ઓકે, થેન્ક યુ, વેલકમ.